આ તરફ રાજકોટમાં ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોનો આક્રમક વિરોધ છે। ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। ઉપલેટાના અરણી ગામના ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ છે। નિકાસબંધી દૂર કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે આજે 700 રૂપિયામાં વેચેલી ડુંગળી વેપારી લેવા ન આવ્યા, જેના કારણોથી ડુંગળી ઉગી ગઈ અને ડેમેજ માલ થતા મારે રોડ ઉપર નાખી દેવો પડ્યો। આ પરિસ્થિતિ ખેડૂતની છે અત્યારે। અને સરકાર એવી વસ્તુ કહેતી હોય કોઈ કે આ કોઈ રાજકીય સ્ટન્ટ કોઈ છે નહીં। અમે એક ખેડૂતના દીકરા છીએ અને અમારો ખેડૂતના આત્માનો અવાજ છે। જે હાર હોનાના ફૂલના હાર પહેરવાને બદલે આજે ડુંગળીના હાર પહેરીને જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, ત્યારે રોષભેર અહીંથી ઉપલેટા સુધી અમે એક ટ્રેક્ટર 7 ટ્રેક્ટરમાંથી એક ટ્રેક્ટર બાકીની ડુંગળી ગરીબોને ખવડાવી અને એક ટ્રેક્ટર રોડ ઉપર ફેંકતા આવ્યા છીએ। ત્યારે આ સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે નિકાસબંધી હટાવે। તો ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે। રસ્તા પર ડુંગળી ફેંકીને આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેકો રસ્તાઓ પર ચક્કાજામની પણ કાર્યવાહી જે રીતે કરવામાં આવી રહી છે, ચક્કાજામ કરીને પોલીસ દ્વારા પણ એક પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। તો આ તરફ ગોંડલમાં 2 દિવસ ખેડૂતોના વિરોધ બાદ આજે હરાજીનો પ્રારંભ થયો છે। ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્કેટમાં ડુંગળીની હરાજી થઈ। 20 કિલો ડુંગળીના ભાવ 451 થી 481 રૂપિયા થયા। હજુ પણ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ યથાવત હોવાની ચર્ચા। 3 દિવસ પહેલા ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ સરકારશ્રીના નિકાસ પ્રતિબંધને લીધે ડુંગળીનો ભાવ નીચો જતાં ખેડૂતો દ્વારા હોબાળો કરી અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી। જે 2 દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી, 2 દિવસ બાદ આજ રોજ સવારના વેપારીઓ તથા ખેડૂત ભાઈઓ સાથે વાટાઘાટો બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલી હતી અને રેગ્યુલર આજના દિવસે ડુંગળીની હરાજી ચાલુ છે। ડુંગળીનો 20 કિલોનો ભાવ 51 થી લઈ 481 સુધીનો ભાવ છે અને જે માલ સ્ટોકમાં પડેલ છે તે માલનો 2 દિવસ સુધી હરાજી લેવામાં આવશે। ત્યારબાદ નવી આવક શરૂ કરવામાં આવશે, જેની દરેક ખેડૂત ભાઈઓ પણ